ભાજપમાં વોર્ડ પ્રમુખોની નિયુક્તિ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વોર્ડ પ્રમાણે 3 દાવેદારોના નામોની પેનલ તૈયાર કરીને પ્રદેશમાં મોકલવામાં આવશે। વિધાનસભા દીઠ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આવતીકાલ સોમવાર સુધી આ પ્રક્રિયા ચાલનાર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। શહેર બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। પાર્ટી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી અધિક્ષક ડોક્ટર સંજય દેસાઈ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે શહેરવાળી વિધાનસભા ચાલી રહી છે। દરેક વોર્ડના બૂથના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે। બૂથના પ્રમુખોની સેન્સ પણ લેવાય છે। વોર્ડના પ્રમુખ માટે જોડે જોડે પાર્ટીના જે કાર્યક્રમો વર્ષ દરમિયાન થતા હોય છે એની માહિતી આપવામાં આવે છે બૂથના પ્રમુખોને, અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે એ બાબતની પણ એક સંપૂર્ણપણે માહિતી વોર્ડના પ્રમુખોને આપવામાં આવી રહી છે। કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદથી પર થઈને કાર્યકર્તાની પાર્ટી છે। કાર્યકર્તાનું સાચું ઘડતર થાય એના માટે જે પાર્ટીના કાર્યક્રમો આવે છે, સ્વચ્છતા અભિયાન, ટિફિન બેઠક, સામાજિક સમરસતાના કાર્યક્રમો, આ દરેક કાર્યક્રમો બૂથમાં થાય એના માટેનું સંપૂર્ણપણે માર્ગદર્શન પણ બૂથના પ્રમુખોને આજની બેઠકમાં આપવામાં આવ્યું છે। સાચા અર્થમાં હું કહું તો મારા રાજકીય જીવનમાં પણ હું પહેલીવાર આવો અનુભવ કરી રહ્યો છું કે એક માહોલ ઊભો થયો છે કાર્યકર્તાઓની વચ્ચે બૂથના પ્રમુખોમાં। કારણ કે બૂથનો પ્રમુખ એ તો એક ઇમારતનો પાયો છે, ભાજપનો પાયો છે, અને આજે જ્યારે ભાજપના પાયાને જ્યારે આગેવાનો સાંભળી રહ્યા છે ત્યારે એ લોકોના પર જે ઉત્સાહ છે, કદાચ હું એવું માનું કે આ બાબતમાંનું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી। 100% મોદી સાહેબે સ્પષ્ટ વાત કરી છે ગઈકાલે પણ કે અમે 1 લાખ કરતાં પણ વધારે નવા યુવાનો ભાજપમાં જોડીશું, કે જે એક નવી નેતાગીરી પ્રસ્થાપ થાય, એજ્યુકેટેડ ઘડાયેલો વ્યક્તિ પાર્ટીમાં આવે અને આવનારા દિવસોની અંદર પાર્ટીની વાતો, સરકારની વાતો નીચે સુધી લઈ જઈ શકે। મને આનંદ થાય છે કે આજે ઘણા એવા બૂથ પ્રમુખ હતા કે જે મિકેનિકલ એન્જિનિયર હતા, તો એ આપણા માટે આનંદની વાત છે। કોઈક એવા પણ આવ્યા કે જે ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ શિક્ષક છે, તો એક સાચા અર્થમાં એ અભિનંદનને પાત્ર છે।